આરોપીઓ એટલા તાકાતવર કે માથા ભારે હતા કે સ્થાનિકો તેમના સામે ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા, પરંતુ સમય બદલાય છે, તેમના સામે ગુનો દાખલ થાય છે અને આરોપીઓને જ્યારે ઘટના સ્થળે લાવવામાં આવે છે તે સમયે સ્થાનિકો જુસ્સાભેર ઉમટી પડે છે, પોલીસને આગતા સ્વાગતા કરે છે, મીઠાઈ પણ ખવડાવે છે અને તેમનું ફુલહાર પહેરી સ્વાગત પણ કરે છે। ક્યાંની ઘટના છે અને શું છે મામલો, તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એવા અસામાજિક તત્વો પડ્યા છે જે તેમના વિસ્તારમાં એક ધાક જમાઈને બેઠેલા હોય છે, તેમની ગેંગ હોય છે અને આ લુખ્ખાઓ છે તેમનો ત્રાસ અને આતંક એટલો હોય છે કે જ્યારે સ્થાનિક કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન જવાનો પણ વિચાર કરે ત્યારે તેમના પરિવારજનોને આ લુખ્ખાઓ કનડતા હોય છે, પરંતુ ગુજરાતની પોલીસ હવે આવા લુખ્ખા અને અસામાજિક તત્વો છે તેઓને રોડ રસ્તા પર લાવી રહી છે અને હર્ષ સંઘવીના શબ્દોમાં કહીએ તો તે લંગડાતા પણ ચાલી રહ્યા છે અને તેમના વરઘોડા અને સરઘસ પણ નીકળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવા અસામાજિક તત્વો છે તે આજ સરભરાને યોગ્ય છે તેવી જ એક ઘટના સામે આવી છે, કેમ કે સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં આરોપીઓ છે શાહિદ સબ્બીર ગોંડીલ, તે ખૂબ ત્રાસ અને માથા ભારે વ્યક્તિ હતો અને સ્થાનિકોને તે પજવતો પણ હતો। રાંદેર વિસ્તારમાં આ આરોપી છે તેનો ખૂબ ત્રાસ હતો, પરંતુ થોડાક સમય પહેલા આજે ફરિયાદી છે વસીમ ખાન, તેમના પાસે તેમણે 50,000ની માંગણી કરી 30,000 રૂપિયા પડાવી લીધા હતા। જો કે આરોપીઓ માથા ભારે હોવાથી કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જવા માટે ડરતો હતો, જો કે તેમના પરિવારજન તેમને હિંમત આપે છે, પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે અને અંતે આરોપીઓને જ્યારે ઘટના સ્થળે પોલીસ લાવે છે તે સમયે લોકો છે ત્યાં પોલીસનો જુસ્સાભેર સ્વાગત કરે છે, તેમને ફુલહાર પણ પહેરાવે છે અને તેમને મીઠાઈ પણ ખવડાવે છે। આ ઘટના શું હતી તે ફરિયાદીના શબ્દોમાં જ પહેલા આપ સાંભળો। आपका नाम क्या है? वसीम यूसुफ खान, आप कौन सी जगह पे रहते हैं? खारवाचाल, लंबे हनुमान रोड, सूरत। ये कुछ घटना बनी थी खन्नी वाली, क्या घटना बनी थी? ये घटना ऐसी थी 5 तारीख को रात को तीसरे महीने में मुझे दिल्ली गेट के पास शाहिद गोडिल नाम का इसम ने रोका था और खंडी मांगी थी कि धंधा करना होगा पार्किंग का सही से तो पैसा देना पड़ेगा। कौन है शाहिद गोडिल? शाहिद गोडिल है, ये माथे भारा इसम है, रांडेर में ट्विन हाइट्स में रहता है। क्यों मांगी थी, इसका कारण क्या? मेरा पार्किंग का धंधा है, बोले धंधा करना हो सही से तो मुझे वो खंडी देनी पड़ेगी। मांगने आप इसको कितने टाइम से पहले? मैं इसको 2-3 साल से जानता हूँ। आज जो पुलिस ने निकाला है कि आपने क्या फरियाद क्या की थी? फरियाद की थी मेरे पास से रात को उसने 30,000 रुपया ले गया था, 50,000 की खंडी मांगी थी, 30,000 रुपया वो मेरे पास से ले गया था, फिर इसीलिए मैंने कंप्लेंट आज की थी। कब फोन आया था आपको खंडी में? मेरे को रूबरू मिला था और मुझे मारा भी था 2 फेट। आज पुलिस ने कुछ वरघोड़ा निकाला है शाहिद गोडिल को, क्या चाहते हैं पुलिस? मुझे सूरत पुलिस से यही कहना है, काफ़ी अच्छा काम किया था सूरत पुलिस ने और एसओजी ने और हमारे हर्ष संघवी साहब ने काफ़ी अच्छा काम किया है। जैसे वरघोड़े और निकलने चाहिए, निकलने चाहिए। जो और किसी के पास भी मांगा था? ऐसा है, उसका माथे भारे इसम ही है, वो सबको खोटे केस में फंसाता है, वो वही काम है उसका। आज सूरत पुलिस ने जो एसओजी ने निकाला था, आपको बुलाया था एसओजी पुलिस ने कुछ? क्या बुलाया, क्या बोला? एसओजी नहीं, मैदरपुरा पुलिस ने बुलाया था मुझे। क्यों बुलाया? ये इसके लिए। किस तरह का धन्यवाद करोगे? अब बताओ, किस तरह का धन्यवाद करोगे पुलिस का? मैं बहुत ज़्यादा आभारी हूँ उनका। आज आपने फटाकड़े भी फोड़े, कुछ फूलों का स्वागत भी किया, क्या क्या किया? ये बस पब्लिक नहीं किया था, जहाँ सबको खुशी हुई है। આમાં રાંદેરના શાહિદ સબ્બીર ગોંડીલ છે, આ રાંદેરનો માથા ભારે વ્યક્તિ છે અને વસીમ ખાન પાસે તેણે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ચલાવવા માટે 50,000ની માંગણી કરી હતી અને ડરાવીને 30,000 રૂપિયા થોડાક મહિના અગાઉ લઈ લીધા હતા, પરંતુ આ ફરિયાદી પોલીસ સ્ટેશન જવાથી ડરતા હતા અને અંતે તેમના પરિવારજનો હિંમત આપે છે, ગુનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે અને જ્યારે આરોપીઓ છે તેમનો વરઘોડો નીકળે છે તે સમયે સ્થાનિકો આ પોલીસને આવકારે છે, ફટાકડા પણ ફોડે છે, તેમને મીઠાઈ પણ
ખવડાવે છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।